નમસ્કાર. આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનનો અભ્યાસ કરવાના છીએ. ધોરણ 10ના વિજ્ઞાનનો અભ્યાસ કરતા પહેલાં એક તમને સામાન્ય બાબત સમજાવવી છે. ત્યારબાદ આપણે જે ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તેની માહિતી લેશું. પણ એ માહિતી લેતા પહેલાં તમે ધોરણ 10માં આવ્યા તો એક વસ્તુ બહુ ખૂબ જ તમારે સમજવી જરૂરી છે. એ છે શિક્ષા અને વિદ્યા. તમને એમ થશે કે આ શું બોલે છે સાહેબ? શિક્ષા અને વિદ્યા, આ બે વચ્ચેનો ડિફરન્સ તમારે સમજવો ખૂબ જ જરૂરી છે. શું શિક્ષા શું છે અને વિદ્યા શું છે, આ બે વસ્તુ તમે સમજશો ને એટલે તમારે આ ધોરણ 10માં કોઈ પણ વિષય આવશે એના વિશે તમે થોડુંક ઊંડાણપૂર્વક વિચારવાનો તમને મોકો મળશે. શિક્ષા શું છે કે તમે 1 થી 9 ધોરણ લગી સુધી ભણ્યા. શિક્ષા તમે 1 થી 9 ધોરણ સુધી ભણ્યા, તેમાં જે તમે રિઝલ્ટ આવ્યા અને તમે એના સર્ટિફિકેટ આવ્યા, એ બધું તમારું શિક્ષણ છે, એ શિક્ષા છે. પણ વિદ્યા શું છે? તમે જે ભણો છો, કોઈ પણ વિષય હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી હોય કે અન્ય કોઈ સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, કોઈ પણ વિષય તમે ભણો છો, એ વિષયમાં તમે તમારું પોતાનું કંઈક સર્જન કરો. માની લ્યો કે તમારા પોતાના વિજ્ઞાન, તમે અત્યારે વિષય ભણો છો તો વિજ્ઞાનમાં તમારા પોતાના અનુભવો કરો. તમારા અનુભવના આધારે કોઈક નવું સંશોધન કરો. તમે જે ભણો છો એમાં જ કંઈક આગળ તમે કંઈક શોધ કરો, એ તમારી વિદ્યા છે. એવી જ રીતે તમે માની લ્યો કે ગુજરાતી સાહિત્ય તમને ગમે છે અથવા તો ગુજરાતી વિષય તમને ગમે છે, તો તમે ગુજરાતી વિષયમાં તમે ભણો છો, એના વ્યાકરણને સમજો છો. એ વ્યાકરણના આધારે તમે જ્યારે સાહિત્યનું સર્જન તમારા જાતે કરો છો, કોઈ પણ કાવ્ય હોય, કોઈ નિબંધ હોય અથવા તો નવલકથા હોય, તમારા જાતે જે સર્જન કરો છો એને કહેવાય વિદ્યા. આમ તો હું તમને શિક્ષા અને વિદ્યાનું સમજાવું તો 1 કલાકનો લેક્ચર પણ ઓછો પડે, પણ હું ટૂંકમાં કહું તો માત્ર પુસ્તકીય જ જ્ઞાન નહીં, પણ તમે જે ભણો છો એને જીવનમાં આગળ કઈ રીતે ઉપયોગ કરવું અને નવા નવા સંશોધન શું કરવા, એ પણ તમારે આ જે ભણતરના આધારે તમે કરી શકો છો. ગણિત વિષય પણ એવો છે કે તમારે કોઈ એવી વસ્તુ શોધ કરવી છે તો તમે ગણતરી કરીને કરી શકો. તમારા આગળ પ્રેક્ટિકલ લેબ ન હોય પણ તમારે એની ગણતરી કરી શકો. તમારા મગજમાં આ રીતે તમારું કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એના ગણિતના આધારે ગણતરી કરી કે હું આ પ્રક્રિયા કરીશ તો આટલું આ રિઝલ્ટ આવશે, જે ગણિત તમને આમાં ખૂબ જ ઉપયોગી થશે. આવી રીતે જીવનમાં તમારે સાચી વિદ્યા તમે લેશો તો જ તમને આગળ કંઈક સારા એવા તમને જીવન જીવવામાં અને યોગદાન આપો. આપણા દેશમાં જે જનરેશન છે અત્યારની, યંગેસ્ટ જનરેશન સૌથી વધારે વિશ્વની આપણા દેશમાં જ છે. અને આપણે સારું એવું નોલેજ ધરાવીએ તો આપણે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકીએ અને દેશમાં પણ સારા એવું યોગદાન આપી શકીએ. તો હવે આપણે વિદ્યા લેવાની છે. માત્ર શિક્ષા લઈ અને ભૂલી જવાનું નથી. તેનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરી અને કંઈક નવી શોધ, સંશોધન અને આપણું યોગદાન આ દેશ માટે કંઈક આપવાનું છે. હવે આપણે આજનો જે ચેપ્ટર છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તેની માહિતી લઈ લઈએ. હવે આપણે ધોરણ 10ના પ્રથમ ચેપ્ટર વિજ્ઞાનનું, એનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહીશું? આપણે રોજિંદા જીવનમાં ઘણી એવી બધી રાસાયણિક પ્રક્રિયાઓ હશે કે આપણે આપણી આસપાસની જે આજુબાજુ આપણે જોઈએ તો અહીંયા તમે રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળશે. જેમ કે તમે ભૂલથી દૂધ ઉનાળામાં બહારે રાખી દીધું, ફ્રીજમાં રાખવાનું તમે ભૂલી ગયા તો શું થશે? તો દૂધ થોડા ટાઈમમાં બગડી જશે. એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. સામાન્ય તમને આ એક ઉદાહરણ દઉં. પછી
તમારા ઘરમાં કોઈ લોખંડની વસ્તુ હશે તો એને તમે જ્યારે બહાર હવામાં રાખેલી હશે તો તેમાં ભેજ લાગીને કટાઈ જશે. આ પણ તમે વસ્તુ જોઈ, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ ઢોકળા બનાવીએ છીએ આપણે, ત્યારે જે આથવણ કરી છે સવારમાં, જે ચણાનો લોટ ને એ બધું આથવણ બનાવીએ છીએ અને સાંજે એના ઢોકળા બનાવીએ છીએ, તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હજુ એક ઉદાહરણ દઉં તો જ્યારે તમે દ્રાક્ષને પેક કરીને રાખી દો તો એ સડીને આથમણ થઈ જાય છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હજુ તમને એક ઉદાહરણ દઉં તો આપણે જ્યારે શરીરમાં ખોરાક લઈએ છીએ તો એ ખોરાક એનું પાચન થતું હોય, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ પાચન થાય છે. જ્યારે દરેક સેકન્ડે આપણે જે શ્વાસ લઈએ છીએ, આ શ્વાસ લઈએ ત્યારે પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે તમે જોશો તો આપણું જીવનમાં આસપાસમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ શું કહે છે એ હું તમને હવે જણાવું. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે એ સમજવા માટે એક પ્રવૃત્તિ હું તમને સમજાવું કે મેગ્નેશિયમની પટ્ટી સિલ્વર કલરની હોય, જે તમને અહીં પિક્ચરમાં જોવા મળતી હશે. તેને જ્યારે તમે સળગાવો ત્યારે ખૂબ જ તીવ્ર જ્યોતથી એ સળગે છે અને એનો પ્રકાશ ખૂબ જ, આમ તમે જુઓ ને તો એનો પ્રકાશ એટલો હોય કે આપણી આંખ, નરી આંખે તમે જોઈ ન શકો. આ પ્રક્રિયા જ્યારે મેગ્નેશિયમને સળગાવવામાં આવે છે ત્યારે થાય છે. સાથે જ તમે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી નાખો છો ત્યારબાદ એનો અવસ્થામાં બદલાવ આવે છે, એટલે કે તે પાવડર સ્વરૂપે તમને જોવા મળશે એની રાખ, અને એ સફેદ કલરની હશે, તે પણ તમને અહીં પિક્ચરમાં જોવા મળતી હશે. હવે જ્યારે આપણે આ પ્રેક્ટિકલ લેબમાં કરશું ત્યારે પણ હું તમને આ પ્રક્રિયા લાઈવ બતાવીશ કે કઈ રીતે આ પ્રોસેસ થાય છે. હાલમાં તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે તો તીવ્ર જ્યોત પ્રકાશ જોવા મળે છે. સાથે સાથે તમને એનો પાવડર કે એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે, મેગ્નેશિયમને હવાની હાજરીમાં તમે સળગાવશો ત્યારે ખૂબ જ તીવ્ર પ્રકાશ સાથે સળગશે અને જ્યારે એની રાખ વધે છે એ રાખ સફેદ કલરની જોવા મળશે. હવે આ પ્રવૃત્તિથી આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થઈ અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ એ ખબર કેમ પડશે, એના માટે એના અવલોકન હોય કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એના અવલોકનમાં તમને કેટલી વસ્તુ જોવા મળશે જે અહીં મેં દર્શાવી છે. હું તમને એક એક કરીને સમજાવું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય છે. તેની અવસ્થામાં પરિવર્તન. અવસ્થામાં પરિવર્તન એટલે શું? કોઈ પણ વસ્તુ હોય, આપણી કોઈ પણ પદાર્થ હોય, તેની અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ જે મુખ્ય સ્વરૂપે જોવા મળતી હોય તેની અવસ્થામાં પરિવર્તન થાય. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા તમે કરો, જો ઘન હોય તો તેમાં પણ પરિવર્તન આવીને પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં એ પરિવર્તન થાય, એને કહેવાય અવસ્થામાં પરિવર્તન. સમજો વ્યવસ્થિત કે જ્યારે કોઈ પદાર્થનું અવસ્થા ઘન હોય તો તેનું વાયુ અથવા તો તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય, એને કહેવાય અવસ્થામાં પરિવર્તન. તમને એક સામાન્ય ઉદાહરણ દઉં તો તમારા ઘરમાં કપૂરની ગોટી હશે, તેને તમે સળગાવશો તો એનું શું થશે કે જ્યારે તેને સળગાવશો, કપૂર તમે જ્યારે હાથમાં હશે ત્યારે ઘન અવસ્થામાં હશે, પણ તમે સળગાવશો એટલે સીધું જ વાયુ સ્વરૂપમાં પરિવર્તન થાય છે. આને કહેવાય અવસ્થામાં પરિવર્તન. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે એના પછી છે રંગમાં પરિવર્તન. આ એના પછીનો મુદ્દો છે રંગમાં પરિવર્તન. તમે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા કરશો, કોઈ પણ પ્રેક્ટિકલ કરશો તો તેમાં રંગમાં પરિવર્તન આવશે. જેમ કે હું તમને મેગ્નેશિયમની પટ્ટી તમે હાથમાં લેશો તો એ સિલ્વર કલર જેવી હોય છે, પણ જ્યારે તેને સળગાવો છો
પછી એનો જે પાવડર વધે છે રાખ, એ છે તમને સફેદ પ્યોર સફેદ કલરની જોવા મળશે. તો આ એક રંગમાં પરિવર્તન થયું ત્યારે પણ આપણે એમ કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તેના પછીનો મુદ્દો છે વાયુનું ઉત્સર્જન. આ વાયુનું ઉત્સર્જન તમે જોયું હશે આ ચિત્રમાં, તો તમને એમાં ધ્યાનથી જોશો તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો છો ત્યારે ધુમાડા નીકળે છે, ખૂબ એવા ધુમાડા, એટલે કે વાયુનું ઉત્સર્જન. રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થાય ત્યારે વાયુનું ઉત્સર્જન પણ થતું હોય છે, એટલે કે ત્યારે આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હજુ એક છે તાપમાનમાં પરિવર્તન. જ્યારે ઘણી એવી પ્રક્રિયાઓ હશે કે જ્યારે તમે એ પ્રક્રિયા કરતા હશો, એક પદાર્થ ઉપર એક્સપેરિમેન્ટ કરતા હશો, ત્યારે તેનું શરૂઆતનું તાપમાન કંઈક અલગ હશે અને જ્યારે એ પ્રક્રિયા થઈ નિપજ બનતી હશે ત્યારે પણ એનું તાપમાન અલગ હશે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે તેના તાપમાનમાં પણ પરિવર્તન આવે છે. હવે ઘણી પ્રક્રિયાઓ એવી હશે કે આ ચારે ચાર અવસ્થાઓ તમને જોવા મળે અને ઘણી પ્રક્રિયાઓ એવી પણ હોય કે જેમાં અમુક રંગમાં પરિવર્તન જોવા મળે ન મળે, અથવા તો તેના અવસ્થામાં પરિવર્તન જોવા મળે ન મળે. પણ આટલી પ્રક્રિયાઓ થતી હોય ત્યારે તમે એમ કહી શકો કે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે આના પછીનો ટોપિક આવે છે તેની માહિતી લઈ લઈએ. હવે ટોપિક છે રાસાયણિક સમીકરણો. તો આપણને એમ થાય કે રાસાયણિક સમીકરણો લખવાની જરૂર શા માટે પડે? તમે જ્યારે કોઈ રિપોર્ટ બનાવો, ભવિષ્યમાં તમે એક માની લ્યો કે સાયન્ટિસ્ટ બનો છો, ત્યારે તમારો કોઈ રિપોર્ટ બનાવવાનો આવે, કોઈ પ્રક્રિયા કરો છો, તેનું પ્રોસેસની જે તમારું રિસર્ચ પેપર લખવામાં આવે ત્યારે આ સમીકરણો તમારે લખીને દર્શાવવા પડે છે કે આ પ્રોસેસ કરવાથી આ રિઝલ્ટ મળે છે. જ્યારે આ રાસાયણિક સમીકરણો તમે લખો છો, આપણે જ્યારે આ મેગ્નેશિયમની પ્રવૃત્તિ કરી કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તીવ્ર જ્યોત સાથે એ સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે તમે આટલી બધી લાંબી પ્રોસેસ તમે લખીને દર્શાવો, એને બદલે તમે ટૂંકમાં અને આ સમીકરણો દ્વારા ટૂંકમાં અને સરળ રીતે સમજૂતી સાથે તમે દર્શાવી શકો છો. જેમ કે તમે લખીને પણ દર્શાવી શકો છો કે મેગ્નેશિયમને ઓક્સિજન સાથે એટલે કે હવામાં સળગાવો ત્યારે નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ આ એક રાસાયણિક સમીકરણ લખવાની સામાન્ય અને સરળ ભાષામાં આ રીતે લખી શકો છો. હવે જ્યારે તમે સમીકરણો લખો છો ત્યારે અહીં ડાબી બાજુ, તમારી બાજુથી તમે જોશો તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ, આ ડાબી બાજુમાં જે પદાર્થો હોય, તત્વો હોય, એને પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો. પ્રક્રિયકો એટલે કે કોઈ પણ બે પદાર્થ પ્રક્રિયા કરી જે તમને અહીં જમણી બાજુ રિઝલ્ટ મળે એને કહેવાય નિપજ. નિપજ એટલે કે આ બે મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બંને પદાર્થો, તત્વો જે પ્રક્રિયા કરે છે ત્યારબાદ જે રિઝલ્ટ મળે છે એને કહેવાય નિપજ. અને નિપજને તમે જમણી બાજુ સમીકરણમાં દર્શાવવાની હોય છે. ખાસ યાદ રાખજો કે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ હંમેશા પ્રક્રિયકો જ આવે છે. પ્રક્રિયકો એટલે જે પ્રક્રિયા કરે છે તે, અને નિપજ હંમેશા રાઈટ હેન્ડ સાઈડ જ આવે છે. રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, અને જે રિઝલ્ટ મળે છે એને કહેવાય નિપજ. હજુ પણ આપણે જોઈએ તો આ સમીકરણ આપણને એમ લાગે છે કે ખૂબ જ લાંબુ છે લખવામાં, તો આપણે
આ સમીકરણને આપણે તેના જે સંજ્ઞા છે, મેગ્નેશિયમની સંજ્ઞા શું છે તમે જોશો તો Mg, મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે અને ઓક્સિજનની સંજ્ઞા જોશો તો O2. આપણે આ રીતે દર્શાવી શકીએ. સમીકરણ, રાસાયણિક સમીકરણ કેમ લખવા એ હું તમને સમજાવું છું. મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે, ઓક્સિજનને આપણે O2 વડે દર્શાવીએ છીએ, જેમાં 2 ઓક્સિજનના અણુઓ આવેલા છે. હવે એને પ્રક્રિયા કરશો, આ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને સાથે મળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. મેગ્નેશિયમનું આપણે અહીં Mg લખી નાખવાનું અને ઓક્સાઇડનો O. આ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર MgO મળે છે. કઈ રીતે કે જ્યારે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને સાથે જોડાઈને સળગીને જે હવાની હાજરીમાં પ્રક્રિયા કરે છે, ત્યારબાદ અહીં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ રાસાયણિક સમીકરણ, હજી આમાં આપણે અત્યારે બેઝિક તમને સમીકરણ સમજાવ્યું છે. હજુ આ રાસાયણિક સમીકરણમાં સંતુલિત કરવાનું આવે એ હવે હું તમને સમજાવું કે આ રાસાયણિક સમીકરણ હોય તેમાં સંતુલિત કઈ રીતે થાય, એના નિયમો શું છે લખવાના, એ બધું હું તમને હવે સમજાવી દઉં. ખાસ તમે આ રાસાયણિક સમીકરણ શું છે એ સમજી લ્યો કે જ્યારે તત્વો હોય એની પ્રક્રિયા કે પ્રક્રિયકો હોય એ ડાબી બાજુ આવે અને જે રિઝલ્ટ મળે નિપજ એ જમણી બાજુ આવે. હવે એના નિયમો છે સમીકરણ લખવાના તે આપણે સમજી લઈએ. હવે આપણે રાસાયણિક સમીકરણ જે આવે એને સંતુલિત કરવાની માહિતી લેવાની છે. હવે તમને આ સંતુલિત કરતા પહેલાં હું તમને સમજાવું કે સંતુલિત શા માટે કરવું. આપણે ઉર્જા સંરક્ષણનો એક નિયમ છે કે ઉર્જાનો ઉત્સર્જન એટલે કે ઉર્જાને તમે પેદા કરી શકતા નથી કે ઉર્જાને તમે તેને નાશ કરી શકતા નથી. માત્ર તમે ઉર્જા હોય તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો. ઉર્જાનો તમે ઉત્સર્જન કરી એટલે કે તમે એને પેદા કરી શકતા નથી ઉર્જાને, અને તમે તેનો નાશ પણ કરી શકતા નથી. એને કહેવાય આ ઉર્જા સંરક્ષણનો નિયમ. પણ હવે તમે જોશો આ નિયમ છે એ સર્વસામાન્ય છે. આ ઉપરાંત તમને એક સામાન્ય તમને વાત સમજાવું તો આપણે જેટલું કર્મ કરીએ તેટલું તો ફળ મળવાનું જ છે. આ પણ એક સામાન્ય બાબત છે કે આપણે મહેનત કરી હશે તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. કોઈ પણ વસ્તુમાં મહેનત, એવું નથી કે તમે ગમે ત્યાં, પણ મહેનત કરવાની દિશા તમારી સાચી હોવી જોઈએ. મહેનતની દિશા સાચી હશે એટલે તમને રિઝલ્ટ મળશે જ. એવી જ રીતે કોઈ પણ તમે કાર્ય કરો તમે એનું રિઝલ્ટ તો મળે જ છે. કોઈ પણ પ્રક્રિયા કરો એનું રિઝલ્ટ મળે જ છે. કોઈક રિઝલ્ટ સર્જનાત્મક હોય, કોઈક વિનાશક હોય. તમારા કાર્ય ઉપર આધાર કરે કે તમારે રિઝલ્ટ કેવું જોઈએ છે. હવે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરો ત્યારે કોઈ પણ પદાર્થનો વજન હોય, દળ, વજન ને દળમાં ફેર છે. આપણે બંને વજન ને દળ એક જ સમજી લઈએ છીએ, પણ આગળ હજી વિજ્ઞાનમાં આપણે ભણશું કે વજન ને દળ શું છે. જે દળ હોય પદાર્થનું એ અચળ જ રહે છે. પદાર્થનું દળ એટલે કે તમે એમ કહો કે મારો વજન 54 કિલો છે કે 55 કિલો છે, 60 કિલો છે, એવી રીતે તમે જ્યારે બોલતા હો ત્યારે હકીકતમાં દળ આ 54 કિલો છે એ અચળ જ રહે છે. કોઈ પણ પ્રક્રિયા થાય, માની લ્યો કે અહીં ઝીંક 500 ગ્રામ છે, અહીં ઝીંક આ છે, આ ઝીંક છે, Zn છે એ ઝીંકની આપણે અણુસૂત્ર છે. પછી આ H2SO4 એ છે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. હવે આ ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ ઝીંક સલ્ફેટ બને છે. શું બને છે? ઝીંક સલ્ફેટ.
અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે તમને મેં જણાવ્યું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તે તત્વનો દળ જે હોય એ અચળ જ રહે છે. એટલે તમે અહીં જોશો તો ઝીંકની સંખ્યા કેટલી છે તો કે 1, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 2, SO4 સલ્ફેટની સંખ્યા કેટલી છે, એમાં સલ્ફરની સંખ્યા 1 છે અને ઓક્સિજનની સંખ્યા કેટલી છે 4. વ્યવસ્થિત સમજો, ઝીંક જે તત્વ છે તેની સંખ્યા કેટલી છે 1 છે. હાઇડ્રોજન જે તત્વ છે અહીં સલ્ફ્યુરિક એસિડમાં, એમાં હાઇડ્રોજનના તત્વો કેટલા છે તો અહીં 2 લખ્યા છે એટલે 2 તત્વો છે. હવે S એટલે સલ્ફરની સંખ્યા કેટલી છે તો કે 1 અને O4 એ તમે જોશો તો એની સંખ્યા છે 4. હવે આ ઝીંક અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ એ બંને પ્રક્રિયા કરીને ZnSO4 બનાવે છે. ZnSO4 બનાવે છે. હવે તમે અહીં જોશો તો અહીં SO4 તો અહીં પણ SO4 આવી ગયું. તમે વ્યવસ્થિત સમજો, સંખ્યા બંને બાજુ સરખી રહેવી જોઈએ. તત્વની જે સંખ્યા છે એ બંને બાજુ સરખી રહેવી જોઈએ. એમાં હવે આપણે જોઈએ તો ઝીંક કેટલા છે તો અહીં પણ 1 છે. ત્યારબાદ H2 હાઇડ્રોજન એ કેટલા છે તો અહીં 2 છે, અહીં પણ 2 છે. સમજાય છે? હવે સલ્ફર કેટલા છે, અહીં પણ 1 છે ને અહીં પણ 1 છે. અને SO4 એમાં O4 છે એની સંખ્યા 4 છે. એટલે તમે અહીં જોશો તો અહીં પણ જે સંખ્યા છે, ઝીંક 1 છે તો અહીં પણ 1 મળે છે નિપજમાં. ત્યારબાદ હાઇડ્રોજન 2 મળે છે, સલ્ફર 1 મળે છે અને ઓક્સિજનના 4 અણુ આપણને મળે છે. એટલે કે જ્યારે ડાબી બાજુના પ્રક્રિયકો અને જમણી બાજુના નિપજો બંનેના અણુઓની સંખ્યા સમાન હોય, પ્રક્રિયકો અને નિપજો આ બંનેના અણુઓની સંખ્યા સમાન હોય ત્યારે રાસાયણિક સમીકરણ કેવું છે તો કે સંતુલિત છે એમ કહી શકાય. હવે હું તમને આ સંતુલિત છે એ મેં તમને અહીં સમીકરણ બતાવ્યું. હવે માની લ્યો કે કોઈ સમીકરણ એવું આપેલું છે કે જે સંતુલિત નથી, તો એને સંતુલિત કઈ રીતે કરશું એ આપણે હવે જોઈ લઈએ. અહીં એક સમીકરણ આપેલું છે જે અસંતુલિત છે, જેની માહિતી આપણે લઈએ તો અહીં Fe એટલે આયર્ન એટલે લોખંડ. ખાસ યાદ રાખજો, આયર્નની સંજ્ઞા છે Fe, જેને કહેવાય લોખંડ, એ પાણી સાથે H2O એટલે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે તમે આટલું બધું શબ્દોમાં લખ્યું હોય તો તમને અઘરું પડે. એટલે હવે તમને સમજાતું હશે કે જ્યારે તમે એના અણુસૂત્રના રૂપમાં જ્યારે સમીકરણ લખો છો ત્યારે ખૂબ જ સરળ રીતે તમે એને દર્શાવી શકો છો. હવે આ લોખંડને પાણી સાથે પ્રક્રિયા કરતાં આયર્ન ઓક્સાઇડનું અણુસૂત્ર જે Fe3O4 છે એ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પણ હવે તમે અહીં જોશો તો આ સમીકરણ સંતુલિત નથી. અહીં જુઓ તો અહીં Fe3 છે, અહીંયા Fe એક જ છે. એટલે કે અહીં આયર્નના 3 અણુઓ છે, અહીં એક જ અણુ છે. એવી જ રીતે ઓક્સિજન જુઓ તો અહીં 4 આપેલા છે, અહીં એક જ છે. હાઇડ્રોજન અહીં 2 આપેલા છે, અહીં 2 છે. પણ હવે તમે સમીકરણને સંતુલિત કરવું હોય ત્યારે ખાસ યાદ રાખજો, સમીકરણને આ રાસાયણિક સમીકરણ આપેલું છે
ત્યારે તેને સંતુલિત કરવું હોય ત્યારે સૌથી મોટો અણુની સંખ્યા કઈ છે એ જોઈ લેવાની. સૌથી અણુ આપેલા હોય અહીં તત્વો, એના સંખ્યા વધારે કઈ છે એ જોવાની. તો તમને અહીં જોવા મળશે 4. ઓક્સિજનના 4 અણુઓ છે. તો અહીં કેટલા છે? 4 નથી, એક જ છે. તો હવે તમે અહીં 4 મૂકી દો એટલે એનો ગુણાકાર થશે. 4 ઓક્સિજનના અણુઓ અહીં થઈ ગયા. તમે ખાસ ધ્યાનથી જોજો કે જ્યારે સંતુલિત કરવાનું હોય સમીકરણ ત્યારે તમારે ઓક્સિજનના એટલે કે કોઈ પણ તત્વના સૌથી વધારે અણુઓ હોય એની સંખ્યા પહેલાં ધ્યાનમાં લેવાની. એ સંખ્યા માની લ્યો કે અહીં ઓક્સિજનના 4 અણુઓ છે તો અહીં એક જ હતો તો આપણે અહીં 4 મૂકી દીધા એટલે આ સંતુલિત થઈ ગયું. જે સંતુલિત થઈ જાય ને એ તમારે તમારી સમજણ માટે બોક્સ કરીને અલગ રાખી દેવાનું એટલે તમને ખબર પડી જાય કે અહીં ઓક્સિજન છે એના અણુઓ સંતુલિત થઈ ગયા. હવે તમે જોશો તો Fe3 આપેલું છે અહીં અને અહીં કેટલા છે? એક જ છે. તો એને સંતુલિત કરવા તમારે શું કરવું પડશે? 3 અહીં મૂકી દો એટલે અહીં પણ આયર્નના 3 અણુઓ આવી ગયા. અહીં પણ આયર્નના 3 અણુઓ આવી ગયા એટલે Fe3O4. તો અહીંયા પણ 3 Fe થઈ ગયા અને 4 ઓક્સિજનના અણુઓ અહીંયા થઈ ગયા. એટલે આ આપણે જે બોક્સ કરીને જે સંતુલિત કર્યું આયર્ન ઓક્સાઇડને એ આ બાજુ પણ એટલું જ દળ ધરાવતા અણુઓ આપણે લઈ લીધા. સમજાય છે હું શું કહેવા માગું છું? હજી એકવાર સમજી લ્યો કે સૌથી મોટા અણુઓ એટલે કે વધુ સંખ્યા ધરાવતા અણુઓને પહેલાં લેવાના. અહીં કેટલા આપ્યા હતા? 4. તો આપણે અહીંયા 4 મૂકી દીધા. ત્યારબાદ અહીંયા 3 અણુઓ છે આયર્નના તો અહીંયા 1 છે તો અહીંયા 3 કરી નાખ્યા એટલે આ સંતુલિત થઈ ગયું. તો હવે તમને અહીં જોવા મળશે કેટલા? 4 દુને 8 અણુઓ હાઇડ્રોજનના થાય છે. આ ગુણાકાર થાય, તમારે ખાસ સમજવું. હાઇડ્રોજનના 4 દુને 8 અણુઓ છે પણ અહીં તમે જોશો તો 2 જ અણુઓ આવેલા છે. તો તમારે હવે શું કરવું પડે કે જેથી આ હાઇડ્રોજનના 4 અણુઓ 8 અણુઓ છે અહીંયા પણ 8 અણુઓ આવવા જોઈએ. તો હવે આ 4 છે એ આપણે અહીં પણ મૂકવા પડશે એટલે તમે ગુણાકાર કરશો તો 4 દુને 8 એટલે કે આ હાઇડ્રોજનના 8 અણુઓ અહીં પણ આવી ગયા. એટલે આ આખું સમીકરણ તમે જુઓ તો 3 અણુઓ આયર્નના છે તો 3 અણુઓ અહીં પણ આયર્નના છે 3. પછી હાઇડ્રોજનના કેટલા 8 અણુઓ છે તો અહીં પણ આપણને હાઇડ્રોજનના 8 અણુઓ મળી ગયા. ત્યારબાદ ઓક્સિજનના કેટલા 4 અણુઓ છે તો ઓક્સિજનના 4 અણુઓ અહીંયા મળી ગયા. તો આ રીતે તમે સમીકરણને સંતુલિત કરી શકો છો. ખાસ તમારે એક જ વાત યાદ રાખવાની કે સૌથી વધુ અણુઓની સંખ્યા શેમાં છે ત્યાંથી તમારે શરૂઆત કરવાની. એ પ્રક્રિયક બાજુ પણ અણુઓની સંખ્યા વધારે નિપજની બાજુમાં પણ તમારે અણુઓની સંખ્યા વધારે હોય અથવા તો પ્રક્રિયકની બાજુમાં પણ અણુઓની સંખ્યા વધારે હોઈ શકે પણ સંતુલિત તમે બંને બાજુથી કરી શકો છો. એ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આપણે આ સમીકરણ લખ્યા એને હજુ પણ રસપ્રદ અને માહિતીપ્રદ બનાવવા માટે કેટલીક તેની અવસ્થાઓ છે જેમ કે ઘન, પ્રવાહી, વાયુ, આ બધી અવસ્થાઓ અને એ દર્શાવીએ તો આ સમીકરણમાં વધુ માહિતી આપણે જોઈ શકીએ અને ટૂંકમાં આપણે એ પણ કહી શકીએ કે આ ઘન અવસ્થામાં છે, આ પ્રવાહીમાં છે, એ બધી માહિતી હવે જોઈ લઈએ. હવે આપણે રાસાયણિક સમીકરણો લખીએ છીએ જે પ્રક્રિયકો અને નિપજ જે આપણને મળે છે તેની અવસ્થા અલગ અલગ હોય છે. પ્રક્રિયકો ઘણા ઘન હશે, ઘન એટલે કે સોલિડ, ઘન હશે એને કહેવાય ઇંગ્લિશમાં સોલિડ. એવા પ્રક્રિયકો કે કેટલાક ઘન અવસ્થામાં હોય. આપણે અવસ્થા જોઈ પદાર્થની કે ઘન, પ્રવાહી અને વાયુ, આ અવસ્થા મુખ્ય જોવા મળે છે. જ્યારે તમને હવે આ તમને એવું જોવા મળે પ્રક્રિયામાં કે આ પદાર્થ ઘન છે તો ઘન અવસ્થા હોય પદાર્થની એને સંજ્ઞા દ્વારા તમે સમીકરણમાં દર્શાવી શકો છો. તમે અહીં જોજો કે જે ઘન અવસ્થા હોય તેને
સમીકરણમાં ઇંગ્લિશમાં સોલિડ એસ વડે દર્શાવાય છે. ઘન અવસ્થાને કોઈ પણ પદાર્થની ઘન અવસ્થા હોય તેને સમીકરણમાં દર્શાવવા એસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એસ એટલે સોલિડ. જો તેનું પ્રવાહી સ્વરૂપ હોય, પદાર્થનું પ્રવાહી સ્વરૂપ હોય કોઈ પણ પદાર્થનું, જ્યારે પ્રક્રિયક અથવા તો નિપજ એ પ્રવાહી સ્વરૂપમાં તમને મળતી હોય તો તેની અવસ્થા દર્શાવવા માટે તમારે એને એલ દ્વારા દર્શાવી શકો. એલ એટલે લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી. હવે ઘન, પ્રવાહી અને ત્રીજી અવસ્થા છે વાયુ. જ્યારે તમને નિપજ અથવા તો કોઈ પ્રક્રિયક વાયુ સ્વરૂપમાં છે તેને દર્શાવવા માટે તમારે તેને જી સંજ્ઞાનો ઉપયોગ કરવાનો આવે છે. જી એટલે ગેસ, ઇંગ્લિશ શબ્દ ગેસ. વાયુને ઇંગ્લિશમાં ગેસ કહેવાય, એને જી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને જ્યારે કોઈ પદાર્થને તમે પાણીમાં મિક્સ કરો એને કહેવાય જલીય દ્રાવણ. તમે કોઈ પદાર્થને પાણીમાં મિક્સ કરો અને જે નિપજ મળે એને કહેવાય જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણ, તો એને તમે શેના વડે દર્શાવશો? તો એની સંજ્ઞા છે AQ. AQ એટલે એક્વા. પાણીનું વૈજ્ઞાનિક નામ એક્વા છે, એટલે તમને અહીં AQ દર્શાવેલું છે. ખાસ યાદ રાખજો કે સંજ્ઞા કઈ રીતે બને છે. ઘન અવસ્થા હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય સોલિડ. સોલિડ એટલે એની સંજ્ઞા બની એસ. પ્રવાહી એટલે લિક્વિડ, એની સંજ્ઞા બની એલ. ત્યારબાદ વાયુ એટલે ગેસ, એની સંજ્ઞા બની જી. અને જલીય દ્રાવણ કે જેને વૈજ્ઞાનિક ભાષામાં પાણીને એક્વા કહેવાય, એટલે એની સંજ્ઞા બની AQ. હવે તમને અહીં સમીકરણ છે આપેલું, આપણે આ જોઈ ગયા, એ જ સમીકરણ છે. તેમાં તમે જોશો તો અહીં પદાર્થ આપેલા છે, અલગ અલગ તત્વો આપેલા છે, તેની કઈ અવસ્થા છે એ અવસ્થા લખવા માટે તમારે અહીં લોખંડ છે તો એ કઈ અવસ્થામાં હોય? સોલિડ અવસ્થામાં હોય. પદાર્થની અવસ્થા તમે અહીં જોજો સમીકરણમાં ક્યાં લખવામાં આવે છે. અહીં એફીના નીચેના ભાગમાં એસ કાઉન્સમાં દર્શાવેલો છે, એટલે એ એની ઘન અવસ્થા દર્શાવે છે. હવે H2O તો જે લિક્વિડ અવસ્થામાં હોય છે તે પણ આપણે અહીં એલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે Fe3O4 એ તમને મળશે સોલિડ અવસ્થામાં. આયરન ઓક્સાઇડ એ તમને સોલિડ અવસ્થામાં મળશે. અને હાઇડ્રોજન કે જે વાયુ છે તે તમને મળશે ગેસ સ્વરૂપે. એટલે હજુ પણ સમીકરણને માહિતીપ્રદ બનાવવા માટે તમારે આ બધા તત્વોની અવસ્થાઓ તમે દર્શાવી શકો છો. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, ઘન અવસ્થા, વાયુ અવસ્થા, એવી રીતે તમે કાઉન્સ કરીને તેની સંજ્ઞા દ્વારા દર્શાવી શકો છો. હવે ઘણી એવી પ્રક્રિયાઓ હશે કે જે પ્રક્રિયકો છે ને ઉદ્દીપક અથવા તો કોઈ એવું વચમાં વાતાવરણ આપેલું હશે કે સ્પેશિયલ એવી સુવિધા આપેલી હશે ત્યારે એ પ્રક્રિયા થતી હશે. જેમ કે તમે અહીં જોશો કે કાર્બન મોનોક્સાઇડ છે, CO એટલે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ છે એ જે ગેસ સ્વરૂપમાં હોય. અહીં આપણે જી કરીને દર્શાવ્યું એટલે એનો મતલબ થાય ગેસ સ્વરૂપમાં. એને પાણી કે જે લિક્વિડ સ્વરૂપમાં હોય તેની સાથે 340 વાતાવરણ દબાણે, 340 આ એક દબાણ છે, દબાણનો 340 વાતાવરણ દબાણે તમે કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને મિથેનોલ મળે છે. મિથેનોલનું અણુસૂત્ર યાદ રાખજો. એમાં OH છે એ આલ્કોહોલ દર્શાવે છે. OH જે સંજ્ઞા તમને આવેલી છે, જે આગળ તમે અભ્યાસ કરશો અને રસાયણ વિજ્ઞાનમાં તમે આગળ વધશો ત્યારે તમને આ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે કે OH છે એ આલ્કોહોલની સંજ્ઞા દર્શાવે છે, જ્યારે મિથેન CH3 છે એ મિથેન દર્શાવે છે.
એટલે કે મિથેન અને આલ્કોહોલ બંને મિક્સ થઈને મિથેનોલ બને છે. આ જ રીતે તમે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એ પ્રક્રિયામાં કઈ કઈ અવસ્થાઓ આવે છે તેની પણ માહિતી લઈ લઈએ. તો તમે જુઓ તો કાર્બન ડાયોક્સાઇડ, વનસ્પતિ શું કરે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે. એ આપણે વનસ્પતિને પાણી પાય છે તેની સાથે પ્રક્રિયા કરશે. કેની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત કણો વડે જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરી ગ્લુકોઝ બનાવશે. શું બનાવશે? ગ્લુકોઝ. તમે અહીં જોઈ શકો કેટલીક પ્રક્રિયાઓ અમુક સ્પેશિયલ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. એના માટે તમને અહીં જે આ ગેસ સ્વરૂપે છે, આ લિક્વિડ સ્વરૂપે છે, જે સંજ્ઞાઓ દર્શાવી છે, આ પણ તમને લિક્વિડ સ્વરૂપે અને આ ગેસ સ્વરૂપે તમને મળે છે. અવસ્થાઓ તમે દર્શાવો છો. એમાં તમે જ્યારે કોઈ સ્પેશિયલ હાજરી હોય વાતાવરણની, માની લ્યો કે અહીંયા 340 વાતાવરણ દબાણ છે, તો આ એરોની ઉપર તમારે દર્શાવવાનું રહે. એવી જ રીતે તમારે અહીં એરોની ઉપર સૂર્યપ્રકાશની હાજરી તમારે દર્શાવવાની સમીકરણમાં રહે છે. હવે તમને અહીં સમજાઈ ગયું હશે કે જ્યારે આપણે માહિતીને વધુ આપવી હોય ત્યારે તમારે આ જે સમીકરણો છે તેની અવસ્થા કઈ રીતે દર્શાવવામાં આવે છે. જે ઘન હોય તો કૌંસમાં એસ કરીને દર્શાવવામાં આવે છે, એટલે કે સોલિડ. આ તમે વ્યવસ્થિત એકવાર લેક્ચરને ધ્યાનથી જોઈ લેજો. આજનો ટોપિક અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રથમ ચેપ્ટરના જ બીજા અન્ય ટોપિકની માહિતી લેશું. અને તમારા જે ક્લાસમેટ, તમારા મિત્રો જે પણ 10મા ધોરણમાં અભ્યાસ અત્યારે કરે છે તે બધાને જ શેર કરી દો. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, એ ખાસ યાદ રાખવું. જય હિન્દ.